બાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેતી હોય છે। પહેલા કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનને લઈને વિવાદ સર્જાયો હતો, તો હવે યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેસ ફી કમ્પલસરી કરતા વિવાદ સર્જાયો છે। આક્રોશમાં આવી ગયેલા વિદ્યાર્થીઓએ વીસીના ઘરની બહાર હોબાળો મચાવ્યો। એમએસ યુનિવર્સિટીમાં એક પછી એક વિવાદ સર્જનારા વાઇસ ચાન્સેલર અને તેમની એજ્યુકેટિવ કાઉન્સિલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે મેસ ફી ફરજિયાત બનાવતા હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ હતી। હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ યુનિટી ફોર ફૂડ સ્ટ્રાઇકના નેજા હેઠળ ભારે વિરોધ કરી પરચો બતાવતા જ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પીઆરઓ તથા ચીફ વોર્ડન દોડતા થઈ ગયા હતા। વાઇસ ચાન્સેલર ડોક્ટર શ્રીવાસ્તવે વર્તમાન શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે જમવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય એજ્યુકેટિવ કાઉન્સિલમાં લેવડાવ્યો હતો અને આ માટેની મેસ ફી પણ વિદ્યાર્થીઓએ એડવાન્સમાં જમા કરવાની રહેશે તેવું નક્કી કરાયું હતું। હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ હોવાથી હોસ્ટેલના ચીફ વોર્ડને વિદ્યાર્થીઓને 24,000 રૂપિયા મેસ ફી, 7,000 રૂપિયા હોસ્ટેલ ફી અને 3,000 રૂપિયા ડિપોઝિટ એમ કુલ 34,000 રૂપિયા ભરીને હોસ્ટેલ એડમિશન રિન્યુ કરવા માટેનો મેસેજ મોકલતા જ વિદ્યાર્થીઓ ભડક્યા હતા। હોસ્ટેલ યુનિટી ગ્રુપના નેજા હેઠળ આજે સાંજે વિદ્યાર્થીઓ પહોંચ્યા તો ચીફ વોર્ડનની ઓફિસે હતા અને ત્યાંથી 200 કરતા વધુ વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર શ્રીવાસ્તવના ઘરે પહોંચી ગયા હતા। ઘરનો મેઇન ગેટ તોડીને ટોળું અંદર ઘૂસી ગયું હતું અને વીસી હાય હાયના નારા લગાવ્યા ભારે હંગામો કર્યો હતો। વિદ્યાર્થીઓના દેખાવાથી કમાટીબાગના મેઇન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા।